સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા શિવકૃપાનગરમાં ડ્રેનેજ લાઇનના ખોદકામ બાદ રસ્તાનું સમારકામ ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। છેલ્લા 20 દિવસથી રસ્તો કીચડ અને ખાડાઓમાં ફેરવાઈ જતા દૈનિક અવરજવરમાં ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે। ડિંડોલી વિસ્તારમાં આવેલા શિવકૃપાનગરમાં ડ્રેનેજ લાઇનના ખોદકામ બાદ રસ્તાનું સમારકામ ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ભારે કીચડને કારણે સૌથી વધુ મુશ્કેલી શાળાએ જતા નાના બાળકો અને તેમના વાલીઓને પડી રહી છે। અનેક સ્થળોએ માતા પિતાને બાળકોને ખભા પર બેસાડીને અથવા ઊંચકીને શાળાએ પહોંચાડવાની ફરજ પડી છે। વાહન ચાલકો અને રાહદારીઓ બંને માટે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। શિવકૃપાનગરમાં રહેતા 1000થી વધુ રહેવાસીઓ છેલ્લા 20 દિવસથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે ડ્રેનેજનું કામ પૂર્ણ થયા બાદ રસ્તાનું પુનઃનિર્માણ કરવામાં પાલિકા દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી છે, જેના કારણે સમગ્ર વિસ્તાર કીચડમય બન્યો છે। વહેલી તકે સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો સ્થાનિકોએ પાલિકા સામે ઉગ્ર વિરોધ નોંધાવશે। હવે સ્થાનિકોમાં એક જ માંગ ઉઠી રહી છે કે ડ્રેનેજનું કામ પૂર્ણ થયા બાદ બિસ્માર બનેલા રસ્તાનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે અને શિવકૃપાનગરના રહેવાસીઓને હાલાકીમાંથી મુક્તિ આપવામાં આવે। शिवकृपानगर सोसाइटी दिनेश कुमार चौबे बोल रहा हूँ कि गटर लाइन खोदने से इतना कीचड़ हो गया है। सोसाइटी में बच्चों से कंधे से लेके जाके छोड़ना पड़ रहा है स्कूल में। अब स्कूल कीचड़ के नाते ये सब बच्चे का राजा हो जा रहे हैं, स्कूल का नाम कट जा रहा है सरकारी स्कूल में। हाँ, क्या क्या तकलीफ पड़ती है? कितने लोग रहते हैं यहाँ अरे करीब 1000 लोग रहते हैं अंदर। अंदर आने जाने का कितने रास्ता है? एक ही रास्ता है, 1000 लोग रहते हैं और बहुत बच्चे हैं, 500 बच्चे हैं करीब। कितना टाइम? हाँ, कितना टाइम हुआ ये रास्ता? ये रास्ता हो गया 15 दिन। हाँ, 20 दिन। पालिका क्या बोल रही है? यहाँ कोई आया था? हाँ हाँ आए थे, गटर खोदे थे, गटर खोद के चले गए, रास्ता बनाए नहीं, ऐसे चले गए। बनाने कोई हाँ, आया नहीं? नहीं, अभी कोई नहीं पूछने बनाने। भी नहीं आया। आपने किसी को रजूआत की है ऊपर? नहीं किसी को नहीं।